તો સંઘ પ્રદેશ દમણ દીવના ગણતંત્ર દિવસના આમંત્રણને લઈને વિવાદ સર્જાયો છે। આમંત્રણ ન મળતા સાંસદ ઉમેશ પટેલે ઉજવણીમાં હોબાળો કર્યો। આમંત્રણમાંથી બાકી થતા સાંસદ નારાજ થયા હતા। દમણ પ્રશાસન વારંવાર મારું અપમાન કરે છે, મારું નહીં પણ સમગ્ર દમણની જનતાનું અપમાન કરે છે। કલેક્ટર અને પોલીસ અધિકારી સાંસદને મનાવવા દોડ્યા હતા। સાંસદ ઉમેશ પટેલને માંડ મનાવીને સ્ટેજ પર લઈ જવાયા। दिसंबर में भी आप लोग को आज क्यों नहीं मेरी आज अगर मुझे इन्विटेशन नहीं दिखा तो नीचे आज आंदोलन करने वालों यहाँ बैठे। ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जानबूझ के ऐसा कर रहे, वारंवार आप लोग को गलत थोड़ी चल रही है। आपने प्रोग्राम नहीं पहले नहीं बोला मारे भी जनता प्रतिनिधि छो। हाँ તમારે બી આ વસ્તુમાં મારો સપોર્ટ કરવો જ જોઈએ। મુકેશભાઈ મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન બે વાર નહીં મળ્યું। આ બધા પબ્લિક છે તેનો પ્રતિનિધિ છું। सांसद को इन्विटेशन जाना चाहिए। नहीं मैं नहीं जानता, मुझे आप दिखाइए। आज गणतंत्र दिन है। मैं अपना अधिकार की बात कर रहा हूँ, आपके लिए चेयर रिजर्व, मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व हो जाता है, स्थान रिजर्व देते। मैंने आप लोगों का सम्मान करता हूँ यार, मैं भी एक बकरा नहीं करना चाहता यार, तो ये गलत चीज है। તો જ પ્રકારે હવે સંઘ પ્રદેશ દમણ દીવના ગણતંત્ર દિવસના આમંત્રણને લઈને વિવાદ સર્જાયો હતો અને સાંસદે આવીને બખેડો કર્યો હતો। સાંસદ ઉમેશ પટેલ હોબાળો કર્યો, તેમને આમંત્રણ ન મળતા તેઓ નારાજ થયા હતા। આમંત્રણ ન મળતા સાંસદ આકરા જોવા મળ્યા હતા।